बस में बेहोशी वाला बिस्किट खिलाकर यात्री को लूट लेने के कई मामलों में शामिल आरोपी को पकड़ने में राजकोट पुलिस को सफलता मिली है। गुजरात के राजकोट में स्लीपर कोच बस में यात्री के रूप में सवार होकर साथी यात्री को बिस्किट खिलाकर कीमती सामान लूट मामले आरोपी गिरफ्तार हुआ है। आरोपी अहमदाबाद के मेडिकल स्टोर से नींद की गोली खरीदकर 4 से 5 गोली की पेस्ट बनाकर क्रीम के रूप में बिस्किट के बीच में लगा देता था, जिसके बाद बिस्किट खाते ही व्यक्ति बेहोश हो जाता था और महेंद्र सिंह चुड़ासमा नामक आरोपी उन्हें लूट लेता था। इस मामले राजकोट के डीसीपी क्राइम डॉक्टर पार्थ राज सिंह गोहिल ने विस्तृत जानकारी दी। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા દોઢેક વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી। પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી, એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો। આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15 જેવી એણે ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે અને 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જે 6 ગુના રાજકોટ સિટીની અંદર, ભુજ, રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો। અજાણ્યો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ, એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો। કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 4 થી 5 ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કિટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ 48 કલાકે તો અમુક લોકો તો 3-3 દિવસે ભાનમાં આવેલા છે। એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે, એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે।